શું તમને પણ ક્યારેક આત્મવિશ્વાસની કમી, કોઈ ખરાબ ટેવ કે પછી સ્વાસ્થ્યને લગતી ગેરસમજ જેવા પ્રશ્નો સતાવે છે? આજે આપણે એક એવી જ ખાસ વિડિયો કોન્ફરન્સ વિશે જાણીશું જ્યાં ગુજરાતના કેટલાક તરુણોએ નિષ્ણાતો પાસેથી પોતાના આવા જ સવાલોના જવાબ મેળવ્યા. તો ચાલો જોઈએ કે આ વાતચીતમાંથી તેમને શું રસ્તો મળ્યો. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે સૌથી પહેલાં તો એ જોઈશું કે આ કોન્ફરન્સનું આયોજન કેવી રીતે થયું. એ પછી આપણે 3 વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને તેના ઉકેલને ઊંડાણપૂર્વક સમજીશું અને છેલ્લે આ બધી ચર્ચાનો જે સાર છે તેના પર એક નજર નાખીશું. આ બધી વાતચીતની શરૂઆત થઈ અમદાવાદના યુથ ક્લબ દ્વારા આયોજિત એડોલેસન્સ સ્પીક નામના એક વર્ચ્યુઅલ કાર્યક્રમથી, અને એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: તરુણોને તેમની મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો સાચો રસ્તો બતાવો. તો આ કોન્ફરન્સમાં કોણ કોણ હતું? ચાલો મળીએ એમને. એક યુથ એન્કર આખી ચર્ચાને સંભાળી રહ્યા છે અને એમની સાથે છે 2 ખૂબ જ જાણીતા સલાહકારો, ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને શ્રી સૌરભ બક્ષી, જે વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપવા માટે અહીં હાજર છે. ચાલો હવે આપણે પહેલા કેસ પર આવીએ. અને આ એક એવી સમસ્યા છે જે કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવી જશે: આત્મવિશ્વાસની કમી. જોઈએ કે જિગ્નેશ આમાંથી બહાર આવવા માટે શું પૂછે છે. તો જિગ્નેશ, જે 15 વર્ષનો છે અને ધોરણ 10માં ભણે છે, એનો સવાલ શું છે? એ કહે છે કે મારામાં સેલ્ફ કોન્ફિડન્સ ઓછો છે. હું ટાઈમટેબલ તો બનાવું છું પણ એને ફોલો નથી કરી શકતો. આ જ કારણે એ કોઈ નિર્ણય પણ નથી લઈ શકતો. અનિર્ણાયકતા એટલે કે કોઈ પણ નિર્ણય સહેલાઈથી ન લઈ શકવાની સ્થિતિ. અને જુઓ, જિગ્નેશની સમસ્યાનું મૂળ જ આ છે. ચાલો જોઈએ કે નિષ્ણાતો આના પર શું સલાહ આપે છે. હવે અહીં શ્રી બક્ષી જે વાત કહે છે ને, એ ખરેખર ખૂબ જ સમજવા જેવી છે. એમનું કહેવું છે કે ભૂલ ટાઈમટેબલ બનાવવામાં નથી, બિલકુલ નહીં. ભૂલ છે આખા મહિનાનું એક સાથે પ્લાનિંગ કરવાની, જે પ્રેક્ટિકલ જ નથી. સાચો રસ્તો છે નાના વાસ્તવિક ધ્યેયો બનાવવાનો. તો પછી કરવું શું? આ રહ્યો એકદમ સિમ્પલ 3 સ્ટેપનો એક્શન પ્લાન. પહેલું સ્ટેપ: આખા મહિનાનું ભૂલી જાઓ, ફક્ત એક જ દિવસનું પ્લાનિંગ કરો. બીજું, એ દિવસની યોજનાને પૂરી કરવા માટે તમારો પૂરો પ્રયત્ન લગાવી દો. અને ત્રીજું, બસ આ જ પ્રોસેસને રોજની આદત બનાવી રહો. આ નાની નાની સફળતા જ તમારો આત્મવિશ્વાસ વધારશે. ચાલો, આત્મવિશ્વાસની વાત તો થઈ. હવે એક બીજા બહુ જ મહત્વના મુદ્દા પર જઈએ: હેલ્થ. ખાસ કરીને જ્યારે ચારે બાજુથી આટલી બધી માહિતી મળતી હોય ત્યારે સાચી માહિતી અને ખોટી અફવાઓ વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો? અહીં આપણી સામે 2 અલગ અલગ સ્વાસ્થ્ય સંબંધિત મૂંઝવણ છે. એક બાજુ દિલશાદ છે, જે જાહેરાતોમાં આવતી ક્રીમ લગાવીને કંટાળી ગઈ છે કારણ કે એના ખીલ મટતા જ નથી. અને બીજી બાજુ અંતિમનો સવાલ તો સ્વાસ્થ્ય સુરક્ષાને લગતો એકદમ ગંભીર છે. તો ખીલની વાત કરીએ તો સાચી હકીકત શું છે? હકીકત એ છે કે તરુણાવસ્થામાં ખીલ થવા એ એકદમ સામાન્ય વાત છે અને એ સમય જતાં મોટાભાગે પોતાની મેળે જ સારા થઈ જાય છે. એટલે જાહેરાતો જોઈને બહુ ચિંતા ન કરવી. અને જો વધારે તકલીફ હોય તો સૌથી સારો રસ્તો છે સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચામડીના ડૉક્ટરને મળવું. હવે વાત કરીએ અંતિમના સવાલની. એનો જવાબ એકદમ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક છે. બ્લડ ડોનેશન એટલે કે રક્તદાન એ બિલકુલ સેફ છે. જે પણ સાધનો વપરાય છે એ બધા જ સ્ટેરિલાઇઝ્ડ એટલે કે સંપૂર્ણપણે જંતુરહિત કરેલા હોય છે. એટલે ડોનરને કોઈપણ જાતનો ચેપ લાગવાનો સવાલ જ નથી. સારું, હવે એક એવા વિષય પર આવીએ જે થોડો મુશ્કેલ છે: ખરાબ આદત. એવી આદત જે આપણી જિંદગીનો જાણે એક ભાગ જ બની ગઈ હોય, એને તોડવી કઈ રીતે? આપણી સામે હરીશનો કેસ છે. એને છેલ્લા 2 વર્ષથી ગુટખા ચાવવાની આદત છે. એના કારણે એના દાંત પણ ખરાબ થઈ ગયા છે અને હવે એ પોતે જ આ આદતમાંથી બહાર આવવા માંગે છે, જે એક બહુ મોટો પડકાર છે, શારીરિક અને માનસિક બંને રીતે. શ્રી બક્ષી અહીં આદતો પાછળનું મનોવિજ્ઞાન બહુ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે ઘણીવાર જ્યારે આપણું મન ખાલી હોય, ઉદાસ હોય કે કંટાળેલું હોય ત્યારે આપણે ખરાબ આદતો તરફ વળીએ છીએ. તો ઉપાય શું? ઉપાય છે આપણા મનને સારા ક્રિએટિવ કામમાં જોડી રાખવું, જેથી ખરાબ વિચાર આવે જ નહીં. તો આ આદત તોડવા માટે શું કરી શકાય? અહીં એકદમ પ્રેક્ટિકલ ઉપાયો બતાવ્યા છે. જ્યારે પણ ગુટકા ખાવાનું મન થાય ત્યારે તરત જ કંઈક બીજું કરવાનું શરૂ કરી દો. કોઈ રસપ્રદ ન્યૂઝ વાંચો, તમારો કોઈ શોખ હોય જેમ કે તબલા વગાડવા એ કરો, મિત્રો સાથે ફોન પર વાત કરો કે પછી કોઈ મનપસંદ ગેમ રમો.
તો આપણે જિગ્નેશ, દિલશાદ અને હિરીશ આ ત્રણેયના કેસ જોયા. આ આખી ચર્ચામાંથી આપણને શું શીખવા મળ્યું? ચાલો એ બધી જ મુખ્ય વાતોને એક જ જગ્યાએ એક માસ્ટર મેટ્રિક્સમાં ફટાફટ જોઈ લઈએ. આ ટેબલ બધું જ એકદમ સ્પષ્ટ કરી દે છે નહીં? જિગ્નેશ, જેની સમસ્યા આત્મવિશ્વાસની હતી, એને શીખવા મળ્યું કે નાના ધ્યેયો બનાવવા. દિલશાદને ખિલ માટે સમજાયું કે જાહેરાતો પર નહીં પણ ડોક્ટર પર ભરોસો કરવો. અંતિમને HIV વિશેની ગેરસમજ દૂર થઈ કે રક્તદાન સુરક્ષિત છે. અને હરીશને ગુટકાની લત માટે સમજાયું કે મનને સારા કામમાં વ્યસ્ત રાખવું જ ઉપાય છે. અને આ સ્લોગન જુઓ, નો એડ્સ ફોર નો એડ્સ. આ એક બહુ જ મોટો સંદેશ છે. એડ્સ વિશે સાચી માહિતી મેળવો અને બધી ગેરસમજ દૂર કરો, કારણ કે જ્ઞાન જ સૌથી મોટું રક્ષણ છે. આખી વાતચીતનો સાર બસ એટલું જ છે કે જ્યારે પણ મૂંઝવણ થાય ત્યારે માર્ગદર્શન લેવામાં, સવાલ પૂછવામાં ક્યારેય સંકોચ ન કરવો. એ જ તો સમજદારી અને હિંમતની નિશાની છે. તો હવે પછી કોઈ મૂંઝવણ આવે તો શું સાચો સવાલ પૂછવા માટે આપણે સૌ તૈયાર છીએ? બસ પોતાનું ધ્યાન રાખજો. આવજો.